ઝીરો અલાઇનમેન્ટ ટેકનિક એ જ બેસ્ટ ટેકનિક છે એની રિપ્લેસમેન્ટની. લાવો આજે આપણે જાણીએ. પહેલાંનું જે સાયન્સ કે કન્વેન્શનલ રિપ્લેસમેન્ટનું સાયન્સ હતું તે ઝીરો અલાઇનમેન્ટ કે મિકેનિકલ અલાઇનમેન્ટ પર બેસ્ડ હતું. મિકેનિકલ અલાઇનમેન્ટ એટલે તમારો હિપ અને તમારો એન્કલ બંને વચ્ચે એક લાઇન ડ્રો કરો તો તે ઘૂંટણની વચ્ચેથી પાસ થાય તો બેલેન્સ ઘૂંટણ કહેવાતો હતો. પણ અમુક દર્દીઓમાં તે કોઈકને 3 ડિગ્રી અંદરની બાજુ હોય, 3 ડિગ્રી બહારની બાજુ હોય, એ ડિપેન્ડ કરે છે એમના લિગામેન્ટ્સ ને એમનું બેલેન્સિંગ કઈ રીતના ટ્રેન્ડ છે. એટલે બધા જ દર્દીઓને હું ઝીરો અલાઇનમેન્ટ કરી દઉં તો એ યોગ્ય નથી. ઘણી વખત એ વસ્તુ નેચરલની ફિલિંગ નથી આપતું અને ઘણી વખત ઓવર કરેક્શન કરવાથી દર્દીઓને પેઇન કે પ્રોબ્લેમ રહી જતો હોય છે. તો હવેનું સાયન્સ કે રોબોટિકની રિપ્લેસમેન્ટનું સાયન્સ બેઝ છે કાઇનેમેટિક અલાઇનમેન્ટ. એટલે દર્દીનું જે બી અલાઇનમેન્ટ છે, સપોઝ એટલે તમારા ઘૂંટણ 3 ડિગ્રી અંદરની બાજુ છે તો એ 3 ડિગ્રી અંદરની બાજુ જ ઘૂંટણ આપણે રિપ્લેસમેન્ટ પછી રાખીએ તો એ સાયન્સમાં તમને નેચરલની ફિલિંગ આવે છે, તમને કોઈ પેઇન નથી થતું અને તમારા લિગામેન્ટ્સ જે છે તેને બી ધ્યાન રાખીને તે બેલેન્સિંગ કરવામાં આવે છે. તો હવેનું સાયન્સ છે કાઇનેમેટિક અલાઇનમેન્ટ તરફ, ન કે મિકેનિકલ અલાઇનમેન્ટ.